સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગે ગૌચર જમીન પચાવી પાડવાના મામલે હવે બામણા ગ્રામજનો લડતના મૂળમાં જોવા મળી રહ્યા છે। અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ ટ્રેક્ટર લઈ હિંમતનગર ખાતે પહોંચ્યા હતા અને રેલી કાઢી ભારે વિરોધ નોંધાવ્યો હતો। બામણા ગામ એ સુપ્રસિદ્ધ ઉમાશંકર જોશીનું ગામ છે। આ ઉમાશંકર જોશીના ગામની સ્થિતિ અને ગામમાં રહેનારા સ્થાનિક ગ્રામજનોની સ્થિતિ આજે બહુ જ દયનીય સ્થિતિ છે। અગાઉ અમે કલેક્ટર સાહેબને અનેકવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી ચૂક્યા છીએ અને આજે છેલ્લે અમે સમગ્ર અમારા ગામના તમામ માજી સરપંચો અને ગ્રામજનો સાથે અમે આજે રેલીના સ્વરૂપે 5 મુદ્દાનું આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ। મુખ્ય મુદ્દો તો અમારો એ છે કે ગૌચરમાંથી વનીકરણ તાત્કાલિક હટી જવું જોઈએ। એકમાત્ર અમારો જીવવાનો આધાર હોય તો માત્ર ને માત્ર 592ની 75 એકર જમીન છે। જો આ જમીનમાંથી તાત્કાલિક વનીકરણ હટાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે અમારું સમગ્ર ગામ, અમારું પશુધન અને અમારા ગામમાં રહેનારા તમામ લોકો ગામ છોડી અને અમે કલેક્ટર સાહેબના ઓફિસ આગળ અમે પડાવ નાખવા માટેનો સિવાય બીજો કોઈ ઉપાય નથી। એ સિવાય હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી। એટલે આવનારા દિવસોમાં 1 મહિનાની અંદર જો અમારો કોઈ પણ પ્રકારનો નિકાલ લાવવામાં નહીં આવે તો અમે માર્ચ મહિનામાં અમે આખું ગામ એકત્ર થઈ, ગામ તો એકત્ર થઈ જ ગયું છે પણ આખું ગામ એકત્ર થઈ અને અમે ગામ છોડી અને કલેક્ટર સાહેબ એટલે કે હિંમતનગરમાં કલેક્ટર સેવા સદનમાં અમે અડિંગા લગાવવા માટે અમારી તૈયારી છે। પરસોત્તમભાઈ પરમાર, માજી સરપંચ બોલું છું। અમારા ગામની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે કારણ કે અમારું જે ઢોરોને ચરવા માટેનું જે અમારું ગુજરાત જ ઢોર છે। આગળ ડેમ ભરેલો છે, પાછળ ડુંગર છે, અમારો ઢોરોને જીવવાનો કોઈ આધાર નથી। આજે જે વન વિભાગવાળા લોકો ફોરેસ્ટરો જે વાડો કરી અને વાવેતર કરવા માટે અમારા ઢોરો ભૂખે મરે છે, તેના માટે તમે તાત્કાલિક નિકાલ લાવો। આજે શું કર્યું અને ક્યાં રજૂઆત કરી? કલેક્ટર કચેરીમાં વન વિભાગમાં ગૌચર અમારી આપી દે અને એમનો વન વિભાગવાળા એ લોકો એ જગ્યા છોડી દે। નહીં કરે તો શું કરશું? નહીં કરે તો અમે 1 મહિનાની અંદર ઢોર અને ગામ એકત્ર થઈ અને કલેક્ટર કચેરી આગળ પડાવ નાખીશું। દાવો છે એમનું કેવું એવું છે કે વન વિભાગ દ્વારા ખોટી રીતે એમનું ગૌચર દબાવવાની છે, પચાવી પાડવાનું છે, શું કહેશો? કોઈ ખોટી વન વિભાગ દ્વારા કોઈ ખોટી રીતે ગૌચર દબાવી લેવામાં આવેલી નથી। ખરેખર જે ફોરેસ્ટ છે તેની અંદર જ અમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે। ખરેખર એમનું ગૌચર છે એ બીજી જગ્યાએ છે પરંતુ એ લોકોને એમ લાગે છે કે ભાઈ હાલ આ જે ફોરેસ્ટ જે નજીકનો વિસ્તાર છે ગામની નજીકનું એ ફોરેસ્ટ છે, એ ફોરેસ્ટ અમારું ગૌચર છે એવું માની જાય છે। ના માને કદાચ ગ્રામ લોકો પોતાની માંગ પર પડી હશે તો આપ શું કરશો? નહીં, અમે તો અમારા કાયદા મુજબ નિયમ મુજબ અમે એમને વળગી રહીશું, બરાબર। એમની સમજાવટ કરીશું, એમને સમજાવીશું કે ખરેખર તમારું ગૌચર આ જગ્યાએ છે અને એ સિવાય અમારો કોઈ જગ્યાએ બાંધછોડ કરતો એમને ગૌચારા ઘાસચારોની અમે જે અત્યારે હાલ જે વાવેતર કર્યા છે ને રોપાઓનું, એની સાથે સાથે અમે ઘાસનું પણ વાવેતર કરીશું તો એમને ઘાસચારો મળશે એવું કંઈક વ્યવસ્થા કરીશું અમે। અત્યાર સુધી કોઈ રજૂઆત આવી આપણી સુધી? હા, રજૂઆત તો આવી છે અને એ પ્રમાણે અમે જવાબ પણ આપ્યો છે અને સ્થળ ઉપર અમારા સર્વેશ્રી જઈ અને ત્યાં આગળ ગામ લોકોને બી બતાવ્યું છે કે ભાઈ આ ખરેખર આ ફોરેસ્ટ આટલું છે અને તમારું ગૌચર આ જગ્યાએ છે।